વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ બરોડા દ્વારા 2 દિવસીય ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ દીપ પ્રગટાવીને કર્યો હતો। આ સ્પર્ધામાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી 390 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે। મુખ્ય દંડકે પિસ્તોલથી ટાર્ગેટ પર ગોળી મારીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। સ્પર્ધામાં રાઇફલ અને પિસ્તોલની 10 મીટર, 25 મીટર, 50 મીટર જેવી વિવિધ રેન્જ પર જુનિયર પુરુષ, મહિલા, યુથ પુરુષ મહિલાની અલગ અલગ 107 કેટેગરી રાખવામાં આવી છે। આખા ગુજરાતમાંથી અહીં સ્પર્ધકો આવ્યા છે। વડોદરા શહેરમાં સતત 54 વર્ષથી યુવાનોને યુવતીઓને ટ્રેનિંગ આપતી આ સંસ્થા અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સતત નવા યુવાનોને તૈયાર કરીને રાષ્ટ્રીય સ્પર્ધાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે। ત્યારે આજની આ સ્પર્ધામાં આવેલા 300થી પણ વધારે સ્પર્ધકોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। અને સાથે સાથે આ જે ટીમ છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે ટ્રેનિંગ આપવામાં આવે છે ટીમના તમામ સભ્યોને ખાસ અભિનંદન પાઠવું છું। અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધાએ આ રમતમાં આવવું જોઈએ, જેના અંદર તન અને મનની એકાગ્રતા એ સૌથી મોટું પાસું હોય છે।